આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં કોઈપણ વ્યક્તિએ એચએમપી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસથી ગભરાવાની જરૂર નથી તેવું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. અમદાવાદમાં જે હોસ્પિટલમાં એચએમપી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો તેની આરોગ્ય વિભાગને જાણ ન કરવા બદલ તેને નોટિસ અપાઈ હતી. આ અંગે આરોગ્ય વિભાગના અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ નવો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલના અધિક્ષક મિતા પરીખે જણાવ્યું કે આ વોર્ડમાં 25 વેન્ટિલેશન યંત્ર, પીપીઈ કીટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું. સરકારે તેના 2025 વર્ષના કેલેન્ડર માટે જનભાગીદારી સે જનકલ્યાણને કેન્દ્રીય થીમ તરીકે પસંદ કરી છે. રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતા શ્રી વૈષ્ણવે ગરીબોના કલ્યાણમાં સુધારો કરવા, મહિલાઓને સશક્તિકરણ કરવા અને સમગ્ર દેશમાં માળખાગત વિકાસને આગળ વધારવાની થયેલી કામગીરીને વર્ણવી હતી. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી 6.4% દરે વૃદ્ધિ પામવાનો અંદાજ જાહેર કર્યો છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગઈકાલે નોમિનલ જીડીપીમાં વૃદ્ધિ દર 9.7%નો અંદાજ મૂક્યો છે. આ અંદાજ દર્શાવે છે કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના વાસ્તવિક જીવીએમાં 3.8% વૃદ્ધિનો અંદાજ છે, જે અગાઉના વર્ષના 1.4%થી નોંધપાત્ર વધારો છે. બાંધકામ ક્ષેત્ર અને ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસ સેક્ટરમાં પણ મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં બજાર કરતાં ઓછા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય વેલ્યુ એડેડ સર્વિસ પૂરી પાડવામાં આવશે. સત્તાવાર યાદી મુજબ રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં અંદાજે 25,000 હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઇબર ટુ હોમ પહેલ અંતર્ગત આ જોડાણ અપાશે. વિવિધ સંસ્થાઓ સાથે ભાગીદારીને આ પાયલટ પ્રોજેક્ટ તરીકે આ જોડાણ આપવાનું આયોજન કરાયું છે. હર ઘર કનેક્ટિવિટી પહેલ અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ટેલિવિઝન, મનોરંજન, યુટિલિટી બિલની ચૂકવણી, ડિજિટલ સર્વિસ ટેક્સ, ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન, ઈ એજ્યુકેશન, કૃષિ કે ખેતીવાડી, પશુપાલન, સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઈ હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘર બેઠા જ ઉપલબ્ધ થઈ શકશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ માટે હથિયારી પીએસઆઈ લોકરક્ષક કેડરના પુરુષ અને મહિલાઓની આજથી 31 જાન્યુઆરી સુધી શારીરિક કસોટી શરૂ થશે. પરીક્ષા દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહેશે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગરમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાયો છે. રાપર તાલુકામાં ચાલુ વર્ષે જીરું, રાયડો, ઘઉં સહિત રવિ પાકોનું વિક્રમજનક વાવેતર થયું છે. નર્મદા કેનાલના લીધે રાપર તાલુકામાં સૌથી વધુ જીરું 40,610 હેક્ટરમાં, ઘઉં 7,715 હેક્ટરમાં, ચણા 580 હેક્ટરમાં, રાયડો 8,979 હેક્ટરમાં, ધાણા 10 હેક્ટરમાં, ઈસબગુલ અને વરિયાળી 2,675 હેક્ટરમાં, જ્યારે અજમો 695 હેક્ટરમાં, શાકભાજી 630 હેક્ટરમાં અને ઘાસચારો 7,005 હેક્ટરમાં વાવેતર કરાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના શીત મથક નલિયામાં ગઈકાલે 6.2 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું, તો કંડલા હવાઈ મથક 8.8 ડિગ્રી અને ભુજમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત રહેશે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.